કોરાજન દવા છાંટવાના છે ને અત્યારે આપણે મકાઈની અંદર છાંટવાના છે. આ કમોળિયાની અંદર આ ઈયળ છે. જય મેડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી બધાને. તો આજ આપણે વરસાદનું વાતાવરણ છે એમાં કોરાજન દવા છાંટવાની શરૂઆત કરી દેવાની છે ડોડાની અંદર. કારણ કે બીજી દવાથી કઈ કંટ્રોલ કરતું નથી, તો આપણે આ 5 ml નાખવી આ પપની અંદર, તો માપ એકદમ પરફેક્ટ રહે. તો આપણે 5 ml નાખી દઈએ ને આ 15 દિવસ સુધી કામ આપે. તો અમારા આગળ વિડીયોમાં તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે અમે કઈ રીતનું ઓલું કરીએ છીએ. આપણે ખેડૂત ભાઈઓ આપણા મકાઈની અંદર આવી જશે ને અત્યારે આપણે ખેડૂત ભાઈઓને બધાને પ્રશ્ન એવો રહેતો હોય કે વરસાદનું વાતાવરણ એક ધારું 3-4 દીથાનું છે, તો અત્યારે આપણે માનો કે ઈયળ આવવાની શરૂઆત થઈ ગઈ છે મકાઈની અંદર. તો આપણે એવું કાંઈક નું કાંઈક ઓલું કરતા હોય તો આની અંદર ઈયળ એવી રીતની આવી છે, તમે આખો અમારો વિડીયો જોવો તો તમને ખ્યાલ આવશે. તો આની અંદર ઈયળ છે આ કમોળિયાની અંદર છે. આ કમોળિયાની અંદર આ ઈયળ છે. જો આ રીતની આ કમોળિયાની અંદર હોય એટલે આની અંદર આપણે માનો કે દવાનો છંટકાવ કરતા હોય તો આપણે દવા કંપની લાખ પ્રકારની આપણે બહાર પાડેલી છે. તો આપણે એવી રીતની કંઈક દવા છંટકાવ કરવો કે કમોળિયાની અંદર ઈયળ કમોળિયાની અંદર સુધી દવા ઉતરે. તો થોડુંક ભેજનો પ્રમાણ હોય ને એવું ભેજનો પ્રમાણ હોય ને આપણે દવા છાંટીએ તો પૂરું રિઝલ્ટ મળતું હોય ખેડૂત ભાઈઓ. તો આવું કાંઈક અમારે આ રીતનું આમાં આ મકાઈની અંદર પ્રોબ્લેમ આવી છે. તો આપણે અત્યારે કોરાજન દવા જે આપણે પસંદ કરી છે, કારણ કે કોરાજન દવા એવી છે કે આપણે સિંગની અંદર કોરાજન દવા છાંટવાના છે ને અત્યારે આપણે મકાઈની અંદર છાંટવાના છે. કારણ કે અત્યારે દવા ન છાંટીએ તો આ કમોળિયા સુધી જે જાય છે ઈયળ, એ કમોળિયા સુધી આપણે દવા અમુક રિઝલ્ટ ન આપતી હોય. તો આપણે અત્યારે કોરાજન દવા એવું કામ આપે, 5 ml દવા નાખવાની ને પૂરેપૂરી કમોળિયા સુધી ઉતરી જતી હોય. તો અમારા વિડીયોમાં અમને બને રહેજો. અમારે ભાઈ શ્રીએ દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે, તો આપણે એને જોઈ કે કઈ રીતનું છે. અમારે હિતેશભાઈ દવા છાંટવા મળ્યા છે. આ આપણે બધી મકાઈ છે ને આપણે દવા છાંટવાનું એવું જ ઓલું હતું કે ભાઈ આપણે દવા નથી છાંટવી આ મકાઈમાં, પણ અત્યારે જે વાતાવરણ થયું એટલે એને કારણે, કારણ કે જે આ કોરાજન દવા જે આમાં આપણે જે છાંટીએ છીએ ને, તો એ 15 દિવસ સુધી એનું કામ આપતી હોય. કારણ કે ઈયળ આમ અંદર પાંદડું ખાંડું કરે, માનો કે આ પાંદડું ખાંડું કરે ને તો એ ખાય એટલે તરત એને દવા લાગતી હોય. એટલે એવી રીતનું કંઈક કોરાજનની અંદર ઝેર આપેલું છે. એટલે આપણે આ આખા મકાઈની અંદર આવી રીતની દવા છંટકાવ કરવાનો છે પૂરેપૂરો. તો આ સિંગની અંદર આપણે અત્યારે ઈયળની પ્રશ્ન જે છે એ અત્યારે શરૂઆત થઈ ગઈ છે. તો આપણે એની અંદર 15 દિવસ સુધી આ ઈયળની સાયકલ હોય. સાયકલ એ રીતની હોય કે 15 દિવસ સુધી ઈયળ આવતી હોય. તો 15 દિવસ પછી એનો સ્ટેમ પૂરો થઈ જાય એટલે ઓટોમેટિક વયો જાય. તો આપણે એવું અમુક ઝેર પસંદ કરવું કે માનો કે આ કોરાજન છે તો એ મહિના દી સુધી કંપનીમાંથી કહે છે કે મહિના દી સુધી ઈયળ ખાય એટલે એ મરી જતી હોય ઈયળ. તો આપણે એવું ઝેર પસંદ કરવું કે આપણે માનો કે 15 દીની સાયકલ છે, તો 15 દી સુધીમાં ગમે ઈયળ ખાતી હોય આ જે પાંદડાને ખાવાની કોશિશ કરતી હોય, તો આપણે એ 15 દી સુધીમાં મરી જતી હોય. એટલે એવી રીતની દવાનું આપણે પસંદગી કરવી. બીજા નંબરમાં આપણે આની અંદર ભેજનું પ્રમાણ જોઈ લેવું, તો આપણે દવાની રિઝલ્ટ તમને પરફેક્ટ મળે, નકર મળે નહીં. તોય કોરાજન દવા તો માનો કે આ અમુક વિસ્તારની અંદર આમાં જો ડોડા પીળા પડી જશે, તો આવી રીતના કલરમાં આવી જાય છે. એટલે અમે તો 2-3 વર્ષથી કોરાજનનો છંટકાવ કરીએ છીએ ને ખેડૂત ભાઈઓને આપણે તો એડવર્ટાઈઝ હાટું નથી, પણ અમે અમારી રીતનું ઓલું કરેલું છે. તો એની અંદર કેવી રીતનું ઝેર છે એ નાખવાથી 5 ml ખાલી નાખવાથી 15 દી સુધી મહિના દી સુધી એમને ઝેર આપતું કામ કરતી હોય. તો આપણે એવી દવા પસંદ કરવી ખેડૂત ભાઈઓ, તો આપણને પૂરા માત્રામાં ઓલું મળી રહે. ને બીજા નંબરમાં આપણે કરશું, જો આ ઈયળ છે ને, જો
આ સીધી કમળિયામાં જાતી હોય. તો આ રીતની આવી ને આવી આમ સિંગની અંદર પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમે અમારા વિડીયામાં બન્યા રહેજો, હું તમને બતાવી ભાઈ આપણે સિંગની અંદર માનો કે હજી આની અંદર હજી આવવાની શરૂઆત થઈ છે, ઝીણી ઝીણી મલુઈ છે, એટલે મતલબમાં હજી અત્યારે દેખાતી નથી. પણ હવે આપણે આને માનો કે આપણે સિંગની અંદર ઓછો ખર્ચ કરીને જે દવા છાંટવી હોય તો આપણે પસંદગી કરવી કોરાજન. કોરાજન એવી કામ આપતી હોય કે સિંગની અંદર માનો કે 3 મહિના 3.5 મહિને સિંગ પાકી જતી હોય ખેડૂત ભાઈઓ. તો આ સિંગની અંદર આપણે કઈ રીતનો છંટકાવ કરવો કે 15 દિનની જે ઈયળનું મેં તમને કીધું છે આગળ કે 15 દિન, તો આની અંદર આપણે 2 છંટકાવમાં કામ પૂરું થઈ જાય. માનો કે અત્યારે અમારે 1 મહિનાની સિંગ કી છે, તો 1 મહિના પછી અમે ઈયળની દવા અમે આની અંદર મારવાના છીએ. તો આપણે તો કંપની વાળા કહે છે કે ભાઈ આપણે 1 મહિના સુધી પાવર આપણે 15 દી સુધીનું ગણીએ. તો 15 દિન એટલે 15 દી સુધી ઈયળ ન આવે, પછી 15 દી વસાળા કપાઈ જતા હોય, એટલે 2 મહિના થઈ ગયા. પછી પાછો 2 મહિના પછી એક છંટકાવ આપી દેવાનો, એટલે આપણી સિંગ પાકવાની થાય. પછી આના પાંદડા જે છે ને ખેડૂત ભાઈઓ, આના પાંદડા ગઢા થઈ જતા હોય ને આની અંદર ઈયળની હું તમને આવવાની આની આખી ઓલી છે ને પ્રોસેસ એ તમને સમજાવું છું. આ પાંદની અંદર જાળી પાડી દીધી છે. જો આ પાન છે ને આની અંદર ઈયળ આવીને ઓલી થઈ ગયેલી છે, એટલે આવી રીતની કઈક ઈયળ આમાં આવતી હોય. જો આ પાંદડામાં જો આ પાંદડું છે ને ઓલું કરી નાખ્યું છે, આવી રીતની ઈયળની પ્રગતિ થતી હોય. પણ અત્યારે તો આપણે સિંગની અંદર અહીંયા જો અહીંયા છે ને આ ઈયળ એટેક અહીંયા કરેલો છે. ઈયળ હજી ઝીણી ઝીણી છે. આ મકાઈની અંદર જે આપણે બતાવી ને ઈયળ મોટી છે ને આમાં હજી ઝીણી ઝીણી છે. તો અહીંયા એટેક કર્યો છે, જો અહીં પડી છે. જો આ ઝીણી ઝીણી ઈયળ છે ને, જો આ લીલા કલરની ઈયળ છે, ઝીણી ઝીણી છે બધી. એટલે આવી રીતની ઝીણી ઝીણી ઈયળ આપણને દેખાતી ન હોય ખેડૂત ભાઈઓ. તો આપણે માનો કે આ 15 દિનની અંદર ગમે સિંગની અંદર પાંદડું ખાતી હોય તો એ મરી જતી હોય. તો આપણે કોરાજન વધારે પસંદ કરતા હોય. તો આપણે કોરાજનના જે રાઉન્ડ મારવાના હોય કે માનો કે આપણે 15 દિનમાં એ આવવાની છે, તો આપણે 15 દિનનો એ જે રાઉન્ડ મારવાનો છે તો એ રીતનો જ રાઉન્ડ આપવાનો. તો આપણે આ પાછળનો સમય જોઈ લેવાનો કે આપણે 1 મહિનાની ઉપરની માંડવી થઈ ગઈ છે, પછી રાઉન્ડ માર્યો છે, પછી પાછી 15 દી વસાળે વૈયા જતા, પછી પાછી 15 દી પછી ઈયળ આવતી હોય, તો પછી 15 દી નો રાઉન્ડ મારી ગયો એટલે 15 દી એમ કપાઈ જાય. ને બીજા નંબરમાં બીજા 15 દી કપાઈ જાય ત્યાં પાંદડા આના આમ ગઢા થઈ જાય, એટલે ઈયળ કાપી ન શકે. પછી જરૂર ન હોય ત્યાં આપણે માનો કે ફૂયાની અવસ્થા હોય ને આપણે જે ફૂલડા બેહવાની અવસ્થા, અત્યારે આપણે ફૂલડા બેહવાની 1.5 મહિનામાં અત્યારે ફૂલડા બેહવાની શરૂઆત થઈ ગઈ છે સિંગમાં. તો એક છંટકાવ ત્યાં મારી દે એટલે ફૂલડાને કાપે નહીં ને ઓલું ન કરે. પછી એક આપણે ફૂયા જયારે બેહતા હોય ત્યાં કોરાજન એવું કામ આપે છે કે આપણે જે દાણા હોય સિંગની અંદર મગફળીની અંદર, તો એનો કાંઈક વધારો કરતા હોય. એવા બધા ઓલા અલગ અલગ કામ આપતી હોય આ દવા. તો એમાં વજનમાં વધારો, દાણાના મોટા દાણા થાય, પછી આપણે જે નાનો દાણો મરિયો રહી જતો હોય મરિયો ન રહેવા દે, એવું બધું કામ આપતી હોય દવા. તો અમારે ભાઈશ્રીએ દોરડાની અંદર દવા છાંટવાની ચાલુ કરી દીધી છે. આની અંદર અમારે છાંટવાની છે દવા, પણ થોડોક સમય સાઈડની અંદર કરસો આવતો હોય તો એ પ્રોબ્લેમમાં એમાં આપણે કરસાની દવા અલગ આવતી હોય. પણ કોરાજન મારી એટલે વાંધો ન આવે. તો આની અંદર ઝાડ ને દોરડા બી વાવેલા છે, એટલે અમે કોરાજનનો છંટકાવ વારાખરે કરીએ છીએ. તો આપણે કોરાજન વિશે કીધું છે. તો વધારે વધારે ખેડૂત પાસે પોગે અને ખર્ચો ઓછો થાય. કોરાજન દવા મોંઘી આવે પણ એનું માપ ઓછું હોય ને કામ જાજો. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો 5 ખેડૂતને લાઈક શેર કરો. તો 5 ખેડૂતને થોડીક માહિતી, અમને જેવી માહિતી આવડી અમે જે રીતની ખેતી કરી છે એ રીતની કંઈક બીજા ખેડૂતને પણ જાણવા મળે છે. અમે આનું રિઝલ્ટ 2-5 વર્ષથી સારું છે, એટલે અમે આ 2-5 વર્ષથી તો જ અમે ખેડૂતને નો ખર્ચો ન થાય એવી રીતનો અમે આ રીતનું આમ ઓલું કરતા હોય. તો ખેડૂત ભાઈઓ કેવી કેવી રીતની ઓલી કરે છે તો અમને જરીક કોમેન્ટ કરીને જણાવજો. બીજો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતા.